જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો, સવારમાં મોર્નિંગમાં ગૌ માતાના દર્શન થયા અને ગૌ માતાને રોટલી ખવડાવી અને આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. સરસ મજાની ગાય છે મિત્રો, રોજ રોટલી ખાવા માટે આવે છે ઘરે. જય દાત્ર બાપુ મિત્રો. આ છે બાપુનો દરબાર. બાપુના આશીર્વાદ લઈને આપણે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો, આપણે પાલનપુર આવી ગયા છીએ ને આપણે જવાનું છે કોણોદર. આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે અને એ કામ પતાવીને પછી આપણે ડીસા જવાનું છે મિત્રો. આ છે આપણે કોણોદરની અંદર સાઈડ. સરસ મજાનું તોડફોડનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે મિત્રો અને સરસ એવી માર્કેટ બની રહી છે મિત્રો. આપણે બંને કારીગરો કામ કરી રહ્યા છે, રાજુસિંહ દરબાર અને નટવરભાઈ ઠાકોર. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. આપણું કામ પતી ગયું છે ને જેસીબી આવી છે. જેસીબી આવવાથી કામની અંદર ઘણો સપોર્ટ થયો છે મિત્રો અને કામ પતવા આવ્યું છે મિત્રો. આપણે કોણોદર સાઈડ પટાઈને આપણે નીકળી ગયા છીએ ડીસા જવા માટે. ડીસા આપણે એક નવી સાઈડ જોવાની છે અને એ સાઈડ કન્ફર્મ થાય તો કાલે ચાલુ કરવાનું છે કામ. ડીસા રેલવે સ્ટેશને આપણે કામ સાઈડ જોવા માટે જઈએ છીએ આપણે રસ્તામાં શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા છીએ ને શેરડીના રસ કરતાં પણ અહીંનું પાણી બહુ જ મીઠું છે ને સારું પાણી છે મિત્રો. આપણે બાદરપુરાના પાટિયાના સામે શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા છીએ ને સરસ મજાનું પાણી છે અને રસ પણ સારો છે આપણે ડીસા પહોંચી ગયા છીએ. ડીસા રેલવે સ્ટેશને આપણે કામ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. અહીંયા ગ્રૂ કટિંગનું કામ કરવાનું છે મિત્રો અને લાઈફની અંદર પહેલી વાર આ રેલવે સ્ટેશન ઉપર મિત્રો આવ્યો. મને ખબર જ નથી કે ડીસાની અંદર પણ રેલવે સ્ટેશન છે, પણ ડીસાની અંદર સરસ મજાનું રેલવે સ્ટેશનનું નિર્માણ કરાવેલું છે અને ખૂબ સારું અને સ્વચ્છ રેલવે સ્ટેશન છે મિત્રો. આપણે ડીસા સાઈડ જોઈને નીકળી રહ્યા છીએ મિત્રો. આપણે ડીસા સાઈડ જોઈને નીકળી ગયા છીએ ને રસ્તામાં એક આપણા મિત્રનું ખેતર આવે છે. ખેતરમાં આપણે ચા પાણી કરી અને પછી આપણે આગળ જવાનું છે મિત્રો. સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે અને આપણે ડીસાથી સાઈડ જોઈને નીકળી ગયા છીએ મિત્રો. ધંધા માટે જોવા જઈએ તો ડીસા સિટી મીડિયમ છે મિત્રો. આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ અને ખેતરમાં સરસ મજાના વૃક્ષો આવેલા છે, વાવેતર કરેલું છે મિત્રો અને અલગ અલગ પ્રકારના ઘણા વૃક્ષો આવેલા છે મિત્રો. સરસ મજાના છોડોનો ઉછેર કરેલો છે અને ઘણી બધી વનસ્પતિઓ આવેલી છે. શાકભાજીનું પણ વાવેતર કરેલું છે અને ઘણી આયુર્વેદિક દવાઓની અંદર વપરાતી વનસ્પતિનું વાવેતર કરેલું છે આ ખેતરની અંદર અને ખૂબ સરસ મોટા પ્રમાણમાં શાકભાજીને સરસ એવું વાવેતર કરેલું છે મિત્રો. ઘણા બધા એવા પણ ઝાડવા છે જેના નામ પણ આપણને આવડતા નથી, પણ સરસ મજાનું વાવેતર કરેલું છે આપણે ચા પાણી કરીને આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. આપણે રાજુસિંહ દરબારને રસ્તામાં એમના ત્યાં ઉતારીને પછી આપણે જવાનું છે ઘરે. આપણે પાલનપુર પહોંચવા આવ્યા છીએ. સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે મિત્રો. સમય થયો છે સાંજના વાગ્યા છે 6 અને આપણે પાલનપુર પહોંચવા આવ્યા છીએ મિત્રો. આપણે ઘરે પહોંચી ગયા છીએ. 7 વાગ્યા છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ આપણે બાપુના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. બાપુના આશીર્વાદ લઈને વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ.